અંદર બધાને તો અટાણે હું ખેતરમાં આવ્યો છું ઘઉં વાવ્યા ને તો એ અહીંયા વાવ્યા તો એ અટાણે ઉગી આવ્યા છે 3 દી થયાના ઉગી ગયા છે તો હાલો હું તમને બતાવી દઉં આ ઘઉં વાવ્યા છે આમાં દવા છાંટી હતી એટલે લીલું હતું એટલે પગલાં છે હા અહીંયા આપણે ઘઉં વાવ્યા અહીંયા માંડવ્યું પડ્યું અહીં ખાતર પડ્યું અને બેરલ પડ્યું ખાતર ફેરવું હતું ને આ છે આપણા ઘઉં અહીંથી ત્યાં સીધા ને સીધા આમ છેલ્લે લગણ આપણે ઘઉં વાવ્યા છે બીજા ઘઉં વાવ્યા એ બતાવું એ હજી ઉગ્યા નથી આ ઉગી ગયા આ પહેલાં વાવ્યા હતા એ બીજી વાર વાવ્યા આ પછી વાવ્યા ના અહીંયા આપણું માંડવ્યું છે તો આમાં તો ધીમા ધીમા થોડા જ ઉગ્યા છે તમે જોઈ શકો છો આવા જ એવડા જ ઉગ્યા છે તો આમાં દવા સુકાઈ ગઈ તો પછી વાવી હતી એટલે અહીંથી ધીમા ધીમા બધા ઉગી ગયેલ છે બાકી આ છે આપણો આંબો હાલો ઘેર જઈએ અહીંયા આપણા ગાડામાં કંતાનું ને એવું બધું પડ્યું અહીંયા આપણો હિસકો અહીંયા ધૂળ પડી ને થોડીક ધૂળ અહીંયા ઢેગલો મોટો ના છે જાંબુડી આ છે ચીકુડી અહીંયા બે થોડાક નરિયા પડ્યા એક કબૂતર બેઠું ઓહ इधर आ पानी भराई गયું પાઈમાં ને હું અટાણા અહીંયા સૌ અહીંયા થોડા ઉગ્યા છે હાલો બીજા ઉગ્યા કે નહીં આપણે આખા ખેતરમાં ઘઉં જ વાવ્યા છે ઘઉં જ વાવવાના બીજું કંઈ નહીં વાવવાનું અહીંયા તો દેખાતા જ નથી અહીંયા બે કોઈ ગયા અહીંયા મોડા વાવ્યા હતા એટલે ઓછું અને એક દૂરનો ઢગલો અહીંયા છે અહીંયા આપણે માંડવ્યું છે ને સાઈડ છે तो गाइस आज के लिए इतना ही वीडियो गमे तो लाइक शेयर सब्सक्राइब कमेंट करके जाना थैंक यू फॉर वॉचिंग बाय।